પશ્ચિમ બંગાળમાં સર્જાયેલી સિસ્ટમ જે ધીમે ધીમે આગળ વધતી અને ઝારખંડ પહોંચી ગઈ છે. અત્યારે જે તેની દિશા છે તે ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધતી નજરે પડી રહી છે. પરંતુ શું તેની અસર ગુજરાતમાં જોવા મળશે એ સવાલ અત્યારે સૌ કોઈને થઈ રહ્યો છે. સામાન્ય રીતે સમયાંતરે જે પણ સિસ્ટમો સર્જાતી હોય છે પશ્ચિમ બંગાળની ખાડીમાં એ મધ્યપ્રદેશ થઈને ગુજરાત સુધી પહોંચતી હોય છે. પરંતુ આ સિસ્ટમમાં અત્યારે કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી કે તે ગુજરાત સુધી પહોંચે. મધ્યપ્રદેશથી તે ઉત્તરની તરફ આગળ વધશે. આજે યલો કલરની લાઈન આપ જોઈ રહ્યા છો, પીળા કલરની, એ અત્યાર સુધીનો ટ્રેક દર્શાવે છે અને જે લાલ કલરની આ લાઈન જોઈ રહ્યા છો એ સંભવિત ટ્રેક દર્શાવી રહી છે. આ જે સિસ્ટમ છે અહીં અત્યારે ઝારખંડમાં કેન્દ્રિત છે, ધીમે ધીમે આગળ વધતી એ મધ્યપ્રદેશ સુધી જવાની છે અને જે અસરો છે તેની તે 9 રાજ્યોમાં જોવા મળી રહી છે. પછી એ પશ્ચિમ બંગાળ હોય, ઝારખંડ હોય, ઓડિશા હોય, છત્તીસગઢ હોય, મધ્યપ્રદેશ હોય, ઉત્તર પ્રદેશ હોય, આ એવા જે રાજ્યો છે કે ત્યાં ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે. પરંતુ આ જે સિસ્ટમ છે તે મધ્યપ્રદેશથી બની શકે કે ઉત્તર તરફ જાય એટલે ઉત્તર ભારતને અસર પહોંચાડશે. ગુજરાત અને રાજસ્થાનમાં એવી સંભાવનાઓ નથી કે આ સિસ્ટમની અસરો જોવા મળે. હવે આગળ વધીએ અને વાત કરીએ કે હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું આ સિસ્ટમને લઈને શું અનુમાન છે. તો ગુજરાત સુધી આ સિસ્ટમ પહોંચી નહીં શકે. આજે આ ભાગ જોઈ રહ્યા છો, અહીં આ છે ડિપ્રેશન છે તે સક્રિય છે, જેની અસરો વર્તાઈ પણ રહી છે આસપાસના જે પણ રાજ્યો છે તેમાં. અને આ જે લાઈન આપ જોઈ રહ્યા છો તે શિયર ઝોન છે, તે ગુજરાત સુધી છે. એટલે જ છૂટાછવાયા વિસ્તારોમાં જે અત્યારે વરસાદ થઈ રહ્યો છે ગુજરાતના, આ શિયર ઝોનના કારણે એ વરસાદ થઈ રહ્યો છે. 2-3 દિવસ પૂર્વ મધ્યપ્રદેશ અને બિહાર તરફ આ સિસ્ટમ જે છે તે આગળ વધી રહી છે. એટલે પૂર્વ મધ્યપ્રદેશમાં અહીંથી લઈને અને ત્યારબાદ બિહાર સુધી આ સિસ્ટમ એ આગળ વધતી નજરે પડી શકે છે. ગુજરાતની આસપાસ પણ ન પહોંચે તેવી સંભાવના છે કે તેની અસરો પણ ન પહોંચે એવી સંભાવના છે. શિયર ઝોનના કારણે ગુજરાતમાં 2 દિવસ હળવો વરસાદ સંભવ છે. એટલે 2 દિવસ સુધી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે. ગુજરાત પરનો ભેજ સિસ્ટમ તરફ ખેંચાઈ શકે છે તેવી જાણકારી છે. એટલે ગુજરાતમાં જે અત્યારે ભેજની સ્થિતિ છે શિયર ઝોનના કારણે, તે બની શકે કે આ જે સિસ્ટમ છે તે ખેંચી લઈ જઈ શકે છે અને તેના કારણે ગુજરાતમાં વરસાદની સ્થિતિ પ્રતિકૂળ બની શકે છે. છૂટાછવાયા વરસાદને પણ તે ખેંચી લઈ જઈ શકે છે એવું અનુમાન છે અત્યારની સિસ્ટમને જોતા. 19 ઓગસ્ટની વાત કરીએ હવે. 19 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અને એ આખા ગુજરાતમાં જોવા મળી શકે છે. એટલે આ તમામ જિલ્લાઓ આપ જોઈ રહ્યા છો, તમામ જિલ્લાઓને આવરી લઈ શકે છે છૂટાછવાયા વરસાદી ઝાપટા અને ક્યાંક ઝરમર વરસાદ, ક્યાંક મધ્યમ વરસાદ પડી શકે છે. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી 19 ઓગસ્ટ સુધી રાજ્યભરના જિલ્લાઓમાં, એટલે પછી એ ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે કચ્છ અને સૌરાષ્ટ્ર હોય, એટલે તમામ જિલ્લાઓને આવરી લઈ શકે છે. આ શિયર ઝોનના કારણે વરસાદ સંભવ છે.